સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે ત્યારે વાવ થરાદ જિલ્લામાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે 1.5 વર્ષથી ચાલુ ધારાસભ્ય ક્યાંય દેખાયા નથી। હું જ્યારે ધારાસભ્ય હતી ત્યારે મેં તમામ ડામર રોડ બનાવ્યા હતા। ભાજપ માત્ર ચૂંટણી સમયે વાયદાઓ કરે છે। રાજ્યમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને આમ છતાંય ભાજપ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને ભાજપમાં જોડવાનો પ્રયાસ કરે છે। ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ એ બેઠક પર સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય બન્યા છે ત્યારે હવે ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોર પર નિશાન સાધ્યું છે। આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો ખાતમુહૂર્ત કર્યું હતું એટલે એ રોડ થયો। આપણે ચોટીલ વાળો કર્યો, આપણે દૈયપ વાળો કર્યો, એવા અનેક રોડો હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા। આ એ ટાઈમે ભાજપ વાળા એમાં ભાજપ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે। આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા, હું આવતી એટલા નથી આવ્યા ને। એટલે જયારે ઉડી વોટ આવ્યા ને એને કહેજો બધા પોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્ય મુખ્યમંત્રી બધા વાયદા આલીને ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું। એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જયારે ચૂંટણી હોય એ ટાણે બધા વાયદા યાદ આવે। તેમની સરકાર લે તો પરિવર્તિત કામો બધા કર્યા હોત તો બાકી ના હોત। અને બીજું તમે પરિવર્તિત સત્તા ઉપર 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીનું પાણી તેમને લેવું પડે ને। તો સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સ્વરૂપજી ઠાકોરને ઘેરવામાં આવ્યા। વાવ-થરાદ જિલ્લામાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર પર પ્રહાર કર્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે 1.5 વર્ષથી ચાલુ ધારાસભ્ય ક્યાંય નથી દેખાયા। તેમણે એ પણ કહ્યું છે કે જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે ડામર રોડ બનાવ્યા હતા। તો ભાજપ માત્ર ચૂંટણી સમયે વાયદાઓ જ કરે છે તેમ જણાવ્યું અને રાજ્યમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તેમ છતાંય ભાજપ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને ભાજપમાં જોડવાના પ્રયાસો કરે છે। ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ એ બેઠક પર સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય બન્યા છે ત્યારે હવે ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોર પર નિશાન પણ સાધ્યું છે। કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરનું આ નિવેદન છે ખૂબ ચર્ચામાં આવ્યું છે। ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પર તેમણે નિશાન સાધ્યું।